નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિષય સંસ્કૃત. આજે આપણે ગદ્ય 4 જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ ગદ્યનો પરિચય મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તુત નાટ્યાંશ જે છે જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ એ મહાકવિ ભાસ રચિત દૂત ઘટોળગચ્છ નામના એકાંકી રૂપકમાંથી લેવામાં આવ્યો છે. તો આ મહાકવિ ભાસ કોણ હતા તો એના વિશે આપણે પરિચય મેળવીએ કે 1912માં ટી ગણપતિ શાસ્ત્રી નામના એક સાઉથ ઇન્ડિયન વ્યક્તિએ તેમના 13 નાટકો શોધી કાઢ્યા હતા. હવે આ 13 નાટકો ભાસના છે કે નથી તેના વચ્ચે વિવાદ છે. તો એટલા માટે આ 13 નાટકોને ભાસ નાટ્ય ચક્ર તરીકે ઓળખાય છે. અને આગળ જણાવ્યું તે પ્રમાણે દૂત ઘટોળગચ્છ નામના એકાંકી રૂપકમાંથી આ પ્રસ્તુત નાટ્યાંશ લેવામાં આવ્યો છે. ભાસના આ 13 નાટકો મહાભારત કથા પર આધારિત, રામાયણ કથા પર આધારિત અને ઉદયન રાજાના કથા ઉપર આધારિત નાટકો તેમણે લખ્યા છે. તેમાં સ્વપ્ન વાસુદત્તા નામની એક કૃતિ છે, એકાંકી નાટક જે એ તેમની સર્વશ્રેષ્ઠ કૃતિ છે. કારણ કે એ કૃતિનું દુનિયાભરમાં તેની નામના છે. જર્મન કવિ ગેટ જ્યારે તેને વાંચી તો એટલી પસંદ આવી હતી કે તે માથા ઉપર સ્વપ્ન વાસુદત્તા પુસ્તક મૂકી અને નાચ્યા હતા. તો એ એટલું ઉત્તમ કોટીનું એ સ્વપ્ન વાસુદત્તા નાટક છે. અને આજે આપણે જે ભણવાનું છે તે મહાભારત કથા પર આધારિત નાટકમાંનું એક છે. મહાભારત કથા પર આધારિત ટોટલ એમણે 6 નાટકો લખ્યા છે. એમાં દૂત ઘટોળગચ્છ છે એમાંનો નાનકડો અંશ આપણે અત્યારે અભ્યાસ કરવાનો છે. આ થઈ મહાકવિ ભાસની વાત. પરંતુ આપણે આ ગદ્યની વાત કરીએ તો કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન પુત્ર અભિમન્યુનો અન્યાયથી વધ થયો છે. આ કારણે અર્જુન અત્યંત દુઃખી અને વ્યથિત છે. તેણે અભિમન્યુનું વધ કરવાનો સંકલ્પ જાહેર કરી દીધો છે. હવે આ કરુણ પરિસ્થિતિમાં હજી પણ કઈ રીતે યુદ્ધ રોકી શકાય તે માટે શ્રી કૃષ્ણ ભગવાન વધુ એક પ્રયત્ન કરી લેવાનું વિચારે છે. કારણ કે યુદ્ધ થાય એટલે વિનાશ તો નોતરે જ. એટલા માટે વિનાશ અટકે એ પ્રયત્ન કરવા માટે શ્રી કૃષ્ણ ભગવાન એ વિચારે છે. અભિમન્યુના વધની કરુણ ઘટનાથી પાંડવોને જે શોક છવાયો છે અથવા પાંડવો જે દુઃખી થઈ ગયા છે તેને ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનની નજર સામે મૂકીને શ્રી કૃષ્ણ ભગવાન ધૃતરાષ્ટ્રને સમજાવવા માટે ઘટોળગચ્છને પોતાનો દૂત બનાવે છે. ઘટોળગચ્છ એ આપણે એનો પરિચય મેળવીએ તો તે ભીમ અને રાક્ષસી હિડિંબાનો પુત્ર છે. એને દૂત બનાવે છે અને શાંતિ સંદેશ મોકલે છે. પણ આ યુદ્ધના ઉન્માદમાં ડૂબેલો દુર્યોધન અને તેના સહયોગી એવો શકુની એ આ શાંતિ સંદેશ સાંભળવા તૈયાર નથી. અને છેવટે ઘટોળગચ્છ શ્રી કૃષ્ણનો પશ્ચિમ અંતિમ સંદેશ સંભળાવે છે. ઘટોળગચ્છ રાજ દરબારમાં પ્રવેશ કરે છે ત્યાંથી તમારું આ એકાંકી નાટકનો પ્રારંભ થાય છે. દરેક વિદ્યાર્થી મિત્રો પુસ્તકમાં ધ્યાન આપશે. ઘટોળગચ્છ પ્રવિશ્ય એટલે પ્રવેશ કરીને. અયમ અત્ર ભવાન ધૃતરાષ્ટ્ર. અરે અહીં શ્રીમાન એવા ધૃતરાષ્ટ્ર બેઠા છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રવિશ્ય જે શબ્દ છે તે કૌંસમાં લખ્યો છે. તો કૌંસમાં એટલે લખ્યો છે કે પહેલાંના સમયમાં નાટકો એકાંકી જે લખાતા તે સ્ટેજ ઉપર ભજવવામાં આવતા. તો એ નાટકોમાં જે અભિનેતા અને અભિનેત્રીઓ હોય તે અભિનય કરવાનું હોય અને વાક્ય બોલવાનું ના હોય તો એ વસ્તુ કૌંસમાં લખવામાં આવતું હતું. તો આ એક રંગ સૂચન છે. અને બીજો શબ્દ છે અત્ર ભવાન. અત્ર ભવાન એ અહીંયા આદર માટે વપરાયેલો શબ્દ છે. અત્ર ભવાન એટલે આપ શ્રી, તત્ર ભવાન એટલે તે શ્રી. અરે આ શ્રીમાન એવા ધૃતરાષ્ટ્ર છે. અનાર્ય શતકસ્ય ઉત્પાદયિતા. ઉત્પાદયિતા એટલે ઉત્પન્ન કરનાર, જનક અથવા પિતા. અનાર્ય એટલે જે સારા નથી તે, અને શતક એટલે 100. એટલે અનાર્ય એવા 100 પુત્રોના જનક અથવા અનાર્ય એવા 100 પુત્રના પિતા. ઉપસૃત્ય એટલે પાસે જઈને. પિતામહ, હે પિતામહ. પિતામહ હવે ઘટોળગચ્છે ધૃતરાષ્ટ્રને પિતામહ કેમ કહ્યો
તો આપણને ખબર છે કે એ એના દાદા થાય છે, એટલા માટે સંબોધન કરે છે, હે પિતામહ. અભિવાદય એટલે હું અભિવાદન કરું છું, તમને પ્રણામ કરું છું. આ એક સારી રીતિ છે કે પહેલાંના સમયમાં જ્યારે પણ વડીલને મળે ત્યારે કાં તો પગે લાગીને અથવા તો નમસ્કાર કરીને જ વાતની શરૂઆત થતી. તો ઘટોત્કચ રાજ દરબારમાં આવે છે અને પછી કહે છે, હે પિતામહ, હું તમને અભિવાદન કરું છું. પછી ઘટોત્કચ ક બોલી અને આગળનું અધૂરું છોડી દે છે. આગળ શું વાત કરે છે? હું ઘટોત્કચ એમ કરીને ઇતિ અર્ધ ઉક્ત, અહીંયા સંધિ છૂટી પડશે, ઇતિ વત્તા અર્ધ વત્તા ઉક્ત. ઇતિ એટલે આ પ્રમાણે, અર્ધ એટલે અડધું ને ઉક્ત એટલે બોલવું. આ પ્રમાણે અડધું કહેતા એટલે અડધું છોડી દે છે અને પછી કહે છે, ન અયમ અક્રમઃ, ના આ અક્રમ છે એટલે ક્રમ નથી. તો એવું કેમ કહે છે? તો આગળ જોઈએ આપણે. યુધિષ્ઠિર આદયશ્ચ મે ગુરુવઃ ભવંતઃ અભિવાદયંતી. યુધિષ્ઠિર વગેરે મારા ગુરુવઃ એટલે ગુરુઓ અથવા મારા વડીલો જે છે તે ભવંતઃ અભિવાદતી વગેરે મારા ગુરુજનો પહેલાં આપને પ્રણામ કરે છે. અહીંયા જો ઘટોત્કચની એક શાલીનતા, વિનય બતાવે છે કે પહેલાં હું પગે નથી લાગતો તમને, મારા વડીલો તરફથી હું તમને પગે લગાવું છું. અને પશ્ચાત એટલે પછી ઘટોત્કચ વત્તા અહમ, અહીંયા સંધિ છૂટી પડશે, કાનો માત્રનો વિસર્ગ અને ડનો અ થઈ જશે. અભિવાદયે પશ્ચાત એટલે પછીથી હું ઘટોત્કચ તમને અભિવાદન અથવા પ્રણામ કરું છું. આમ ધૃતરાષ્ટ્રના રાજ દરબારમાં આવી અને એકદમ સરસ રીતે, વિનય રીતે, સારી રીતે પ્રણામ કરી અને વાતની શરૂઆત ઘટોત્કચ કરે છે. હવે ઘટોત્કચ નામ કેમ પડ્યું તો આપણે જોઈએ કે ઘટોત્કચ, ઘટ જેવો એટલે ઘડા જેવું એનું મોઢાનો આકાર હતો અને માથા ઉપર વાળ હતા નહીં, એટલે ઘટોત્કચ એવું નામ એનું પાડવામાં આવ્યું હતું. ધૃતરાષ્ટ્ર એહી પુત્ર, આવ પુત્ર, એને સ્વાગત કરે છે કે હે પુત્ર, તું રાજ દરબારમાં આવ. ઘટોત્કચ અહો કલ્યાણ ખલુ અત્ર ભવાન. ઓહો, અહો એટલે અરે અથવા ઓહો, આપ શ્રી કલ્યાણકારી છો. સરસ રીતે વાતની શરૂઆત કરે છે. આપણને ખબર છે કે શાંતિદૂત બનીને આવે છે એટલે શરૂઆત પણ શાંતિથી જ કરે છે કે અરે રે, આપ શ્રી કલ્યાણકારી છો. કલ્યાણામ પ્રસૂતિમ પિતામહ અહમ ભગવાન ચક્રાયુદ્ધ. અને પછી કહે છે ભગવાન એટલે ભગવાનને ચક્રાયુદ્ધ એટલે જેના હાથમાં ચક્ર જે છે તે, ચક્રપાણી એટલે જનાર્દન અથવા શ્રી કૃષ્ણ ભગવાન. કે છે ભગવાન શ્રી કૃષ્ણએ કલ્યાણરૂપ વસ્તુઓના પ્રસૂતિમ એટલે ઉદ્ભવ સ્થાન એવા આપ પિતામહને કહ્યું છે. એમ કરીને વાતની શરૂઆત કરે છે કે તમને શ્રી કૃષ્ણ ભગવાને એક સંદેશ મોકલ્યો છે. ફરીથી આપણે આખું વાક્ય લઈએ. ઓહો, આપ શ્રી કલ્યાણકારી છો. ભગવાન ચક્રપાણી શ્રી કૃષ્ણએ કલ્યાણરૂપ વસ્તુઓના ઉદ્ભવ સ્થાન એવા પિતામહ ધૃતરાષ્ટ્ર તમને કહ્યું છે. ધૃતરાષ્ટ્રનો સંવાદ આવે છે. આસનાત ઉત્થાય, જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનનું નામ આવે છે અને કહે છે કે તમને કહ્યું છે, તો સૌથી પહેલાં ધૃતરાષ્ટ્ર તો પોતાના આસન પરથી ઉઠી જ જાય છે, એટલે કૃષ્ણ ભગવાનને માન આપવા માટે. કિમ આજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુદ્ધ. અને પછી ઘટોત્કચને પૂછે છે ધૃતરાષ્ટ્ર કે ભગવાન ચક્રધારીએ અથવા શ્રી કૃષ્ણ ભગવાન જનાર્દન ભગવાને મારા માટે કિમ આજ્ઞાપયતિ, મારા માટે શું આદેશ આપ્યો છે? ધૃતરાષ્ટ્ર જ્યારે પોતાના આસન ઉપરથી ઊભા થઈ જાય છે ત્યારે ઘટોત્કચ પછી કહે છે ન એટલે ના. આસને સ્થૈવ એવ ભવતઃ શ્રોતવ્યો જનાર્દનસ્ય સંદેશઃ. આપ શ્રી આસન ઉપર જ બિરાજો અને શ્રી કૃષ્ણ ભગવાનનો જે સંદેશ આપ્યો છે તે સાંભળવો જોઈએ. તમારા આસન ઉપરથી ઊભા થવાની જરૂર નથી. ધૃતરાષ્ટ્ર યદા આજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુદ્ધ. જ્યારે ધૃતરાષ્ટ્ર ઘટોત્કચ વાત કરે છે તો પછી ધૃતરાષ્ટ્ર માની જાય છે અને કહે છે જેવી ભગવાન ચક્રપાણીની અથવા શ્રી કૃષ્ણ ભગવાનની આજ્ઞા. ઉપવિશતી એમ કરીને આસન ઉપર બેસી જાય છે. હવે જે ઘટોત્કચનો સંવાદ છે તે ખૂબ સરસ છે અને આ જે સંદેશો આપવાનો છે એનો મેઇન આ હાર્દ છે કે એ શું કહેવા માગે છે અને એ શું રજૂઆત કરવા માટે રાજ દરબારમાં આવ્યો છે.
ઘટોત્કચ શરૂ કરે છે. પિતામહ, હે પિતામહ અથવા હે દાદાજી, શ્રૂયતામ, સાંભળો. હા વત્સ, વત્સ એટલે બેટા માટે વપરાતો શબ્દ છે. હા પુત્ર, અભિમન્યુ. હા વસ્ત, હા પુત્ર. કુરુકુલ પ્રદીપ એટલે કુરુકુળનો પ્રદીપ એટલે તેજસ્વી દીપક. આ બધા અભિમન્યુ માટે વપરાયેલા શબ્દો છે. હા વત્સ, અરે રે બેટા. યદુકુલ પ્રવાલ, પ્રવાલ એટલે અંકુર. યદુકુળનો અંકુર એટલે યદુકુળનો પુત્ર, સુપુત્ર. તવ જનની માતુલમ મમ વત્તાપી પરિતજ્ય પિતામહ અહમ દ્રષ્ટુમ આશાય સ્વર્ગમ અભિગત વત્તા અશી. આગળ કહે છે કે તારી માતા, તવ જનની એટલે તારી માતા, માતુલમ, માતુલમ એટલે મામા, અને તારા મામાને ત્યજીને તું તારા પિતામહને દ્રષ્ટુમ એટલે જોવાના આશયથી અથવા મળવાના આશયથી તું સ્વર્ગે સીધાયો છે. હવે અહીંયા અભિમન્યુના પિતામહ એટલે કોની વાત છે તો આપણે જોઈએ પાંડુ રાજાની વાત છે. અર્જુન વગેરે જે 5 પાંડવો છે તેમના પિતા પાંડુ રાજા એ અભિમન્યુના દાદા થાય, જે અત્યારે મૃત્યુ પામ્યા છે. તો કહે છે કે તું તારી માતા, તારા મામા વગેરેને ત્યજીને, મામા એટલે કોણ થાય? શ્રી કૃષ્ણ ભગવાન, કારણ કે અર્જુન અને સુભદ્રાનો પુત્ર હતો અભિમન્યુ. એટલે કહે છે કે તારી માતા અને મામાને પરિત્યજ્ય એટલે ત્યજીને તારા દાદા એટલે પાંડુ રાજાને જોવાના આશયથી તું સ્વર્ગમાં અભિગત એટલે સ્વર્ગે જતો રહ્યો છે, સ્વર્ગે સીધાવ્યો છે. પિતામહ, હે પિતામહ, એક પુત્ર વિનાશાત અર્જુનસ્ય તાવતમ ઈદૃશી ખલુ અવસ્થા કા પુનઃ વત્તા ભવતી ભવિષ્યતિ. અને પછી એક સરસ રીતે આ વાક્યમાં વાત કરે છે કે એક પુત્રના વિનાશથી જો અર્જુનની તાવત ઈદૃશી ખલુ અવસ્થા, ખરેખર આ પ્રમાણેની અવસ્થા થઈ છે, તો કા પુનઃ ભવતી ભવિષ્યતિ, તો આપની વળી કેવી થશે? ક્વેશ્ચન માર્ક. એટલે અહીંયા ઇનડાયરેક્ટલી એવું કહેવા માગે છે કે એક પુત્રથી એના મૃત્યુ પામવાથી જો આવી દશા થતી હોય એક પિતાની, તો તમારે તો સ્વપુત્રો છે. જો આ વિનાશકારી યુદ્ધને જો નહીં અટકાવો તો તમારી ભવિષ્યમાં શું દશા થશે તે વિચારી લો. તત ક્ષિપ્રમ ઇદાનીમ આત્મબલધાનમ કુરુષ્વ. તો તમે આ જે અત્યારે ક્ષિપ્રમ એટલે ઝડપથી આપની જે તમે આ યુદ્ધ શરૂ કર્યું છે તે સંપૂર્ણ સેનાને તમે આત્મબલધાનમ એટલે પાછી વાળી લો. આપ ઝડપથી આખી સેનાને પાછી વાળી લો. યથા તે પુત્ર શોક સમૂહ ઉપસ્થિત વત્તા અગ્નિમ દેહ પ્રાણાયમ હવિહિ વત્તા ઇતિ. તો નહીતર પુત્ર શોકથી ઉત્પન્ન થયેલો, પુત્રના શોકથી ઉત્પન્ન થયેલો એટલે અર્જુન જે અત્યારે ગુસ્સામાં છે તે તેનાથી ઉત્પન્ન થયેલો અગ્નિ ભવિષ્યની માફક, ભવિષ્ય એટલે યજ્ઞમાં જેમ આપણે હોમ હવન કરીએ અને વસ્તુ બળીને ભસ્મ થઈ જાય તેમ ભવિષ્યની માફક તમારા જ પ્રાણ બાળી નાખશે. એટલે અર્જુન એટલો ક્રોધિત છે કે જો હવે યુદ્ધ અટકશે નહીં તો તમે એમાં હોમાઈ જશો, એવું વાત કહેવામાં આવે છે. શકુની, યદિ સ્યાત વાક્ય માત્રે નિર્જીયતે વસુંધરા વાક્ય વાક્ય યદિ ભવેત સર્વક્ષત્ર વધ કૃત. હવે આ એકાંકી નાટકમાં શકુનીનું એન્ટ્રી થાય છે અને એ એક શ્લોક દ્વારા વાત કરવા માગે છે. તો એ પહેલાં આપણે શકુનીનું ઓળખ આપી દઈએ. તો શકુની એ ગંધાર રાજ હતો અને તે ગાંધાર દેશના રાજા સુબલનો પુત્ર હતો અને ગાંધારીનો તે ભાઈ હતો. તે દુર્યોધનનો મામો થતો હતો અને તેને દુર્યોધનને જુગાર રમવા માટે તેણે જ પ્રેર્યો હતો. તે કપટ અને દ્યુતથી રમવામાં કુશળ હતો અને કહેવાય છે કે તેના પાસા એના કહ્યું જ માનતા હતા અને એને જેટલા જોઈએ એટલા પડતા હતા. અને મહાભારતના યુદ્ધમાં છેવટે અંતમાં શકુની સહદેવના હાથે માર્યો ગયો હતો. તો અત્યારે સહદેવ નાટકમાં એની એન્ટ્રી પડે છે અને શું કહે છે આપણે જોઈએ. યદિ સ્યાત વાક્ય માત્રે, જો વાક્ય બોલવાથી જ નિર્જીયતે વસુંધરા, વસુંધરા એટલે પૃથ્વી, વાક્ય માત્રથી બોલવાથી જ જો પૃથ્વી જીતાઈ જાય
અને વાક્ય વાક્ય એક એક વાક્યમાં જ યદિ ભવતી સર્વ ક્ષત્રિય વધઃ કૃતઃ, સર્વ ક્ષત્રિયનું વધ થઈ ગયો. એટલે એમ કહી અને ઘટોત્કચ જે ઉપર સંદેશો આપ્યો એના દાદા ધૃતરાષ્ટ્રને, તો એ એવું કહેવા માગે છે કે આ બધું વાક્ય બોલવાથી કશું થતું નથી. વાક્ય માત્રથી પૃથ્વી પણ જીતાઈ જતી નથી અને વાક્ય માત્રથી ક્ષત્રિયનો વધ પણ થઈ જતો નથી. ઘટોત્કચ શકુની એષઃ વ્યવહારિતા. ઘટોત્કચ કહે છે આ શકુની બોલે છે, બોહો શકુની, અરે ઓ શકુની. અક્ષાન વિમુચ્ય ભવબાણ યોગ્ય. બહુ સરસ વાત કરે છે. અક્ષાન વિમુચ્ય, અક્ષાન એટલે જુગટના પાસા, જે આપણે જુગાર રમે છે એના પાસાને અક્ષાન કહેવાય. એ છોડી અને ભવબાણ યોગ્ય, તું બાણ યોગ્ય થા, યુદ્ધ કરવા યોગ્ય થઈ જા. એટલે કે તારામાં ખાલી આ એક જ કુશળતા છે, જુગટું રમવાનું, જુગાર રમવાની. તો તું વચ્ચે બોલીશ નહીં અને તું યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જા, અથવા યુદ્ધ કરવા માટે યોગ્ય થઈ જા અને ખરેખર તું આ પાસાઓને છોડી દે. દુર્યોધન પછી વચ્ચે બોલે છે, ભોહો ભોહો પ્રકૃતિગત, અરે ઓ મૂળ સ્વભાવ પર તું ગયો. હવે આવું કેમ કહે છે? તો આપણે જાણ્યું આગળ કે ઘટોત્કચ એ ભીમ અને રાક્ષસી હિડિંબાનો પુત્ર હતો. એ હતો તો રાક્ષસીનો પુત્ર, પણ એનામાં માનવીય ગુણો ખૂબ જ હતા, રાક્ષસના એક પણ ગુણો નહોતા. એનાથી ઉલટું દુર્યોધન હતો મનુષ્યનો પુત્ર, પણ એનામાં રાક્ષસી ગુણો હતા બધા. તો અત્યારે બોહો બોહો પ્રકૃતિગત એ વાક્ય દ્વારા દુર્યોધન એવું કહેવા માગે છે કે અરે હો, તું તારા મૂળ સ્વભાવ ઉપર ગયો. વયમ અપી ખલુ રૌદ્રાહ રાક્ષસ ઉગ્ર સ્વભાહ. આગળ કહે છે વયમ વત્તા અપી ખલુ, ખરેખર અમે પણ રાક્ષસના ઉગ્ર સ્વભાવવાળા છીએ. એટલે એમ કે અમે પણ રાક્ષસ જેવા જ છીએ, અમે તારા કરતાં પણ વધારે બળવાન છીએ, તારા કરતાં પણ વધારે ક્રૂર છીએ, એવું કહેવા માગે છે. આમ ઘટોત્કચની એન્ટ્રી ધૃતરાષ્ટ્રની સભામાં થાય છે, રાજ દરબારમાં. જનાર્દન એટલે શ્રી કૃષ્ણ ભગવાનનો સંદેશો એ શાંતિદૂત બની અને સંભળાવવા માટે પ્રયત્ન કરે છે. પછી અર્જુનની જે સ્થિતિ છે તે જણાવે છે અને શકુની અને દુર્યોધન સાથે એમને બે સંવાદો થાય છે. અત્યારે આપણે આ પાર્ટ 1માં આટલો અડધો પાઠ રાખીએ છીએ. એમાં કેટલુંક વ્યાકરણ આવ્યું છે તે જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો, અડધા પાઠમાં આવેલું થોડું વ્યાકરણ જોઈ લઈએ. સંધિ, આપણે પાઠ ચલાવતા વચ્ચે સંધિ છોડીને જ વાક્યો વાંચ્યા હતા, છતાં પણ ઇત્ય અર્ધક્તે, ઇતિ વત્તા અર્ધ વત્તા ઉક્તે. ઘટોત્કચો અહમ, અહીંયા કાનો માત્રનો વિસર્ગ ડ સાયલેન્ટ હોય છે, એનો અ થઈ જાય છે. તો ઘટોત્કચ વત્તા અહમ. કિમ આજ્ઞાપયતી, તો કિમ વત્તા આજ્ઞાપયતી મ ખોડો થઈ જશે. સ્વર્ગમ અભિગતો અસી, તો સ્વર્ગમ વચ્ચે મ આવીને સંધિ છૂટી પડે ને તો અડધો થઈ જાય અને મનો અડધો અ એ આગળ ભળી જાય છે. તો સ્વર્ગમ વત્તા અભિગત વત્તા અસી. પુનર્ભવતો, તો પુનર્ભ આજે રેપ છે તેનો શું થઈ જશે? વિસર્ગ થઈ જશે. અને ફરી પાછો કાનો માત્રનો વિસર્ગ થઈ જશે. તો પુનઃ વત્તા ભવતઃ. પુત્ર શોક સમુપસ્થિત અગ્નિમ, તો અહીંયા એક તો પહેલાં કાનો માત્રનો વિસર્ગ, તો પુત્ર શોક સમૂહ ઉત્થિત પ્લસ અગ્નિમ, અને આ જે રેપ છે એનો અહીંયા વિસર્ગ થઈ જશે અને પછી ન. હવિરીતિ, હવી તો એમને એમ રહેશે, રનો વિસર્ગ થશે અને આ ઈ માત્રા જે છે આગળ આવી જશે, એટલે હવિહી વત્તા ઇતિ. શકુની રેશઃ, શકુનિ વત્તા એશઃ. વયમ અપી, મ અડધો આવી ગયો ફરી વાર, વયમ વત્તા અપી. આ થઈ સંધિ. સમાનાર્થી જોઈએ આપણે. સમાનાર્થી ઘટઃ એટલે કલશઃ. ઘટોત્કચ આપણે નામ જે જોયું ને કે ઘટોત્કચ નામ કેમ પડ્યું, તો ઘટઃ એટલે કળશ, કળશ જેવું એનું માથું હતું એટલા માટે ઘટોત્કચ નામ પડ્યું હતું. તો ઘટઃ એટલે કળશ. ઉત્પાદયિતા, એટલે ઉત્પન્ન કરનાર, જનક. ચક્રાયુદ્ધ, જનાર્દન, શ્રી કૃષ્ણ વગેરે આવે, કારણ કે શ્રી કૃષ્ણ ભગવાનનું આ વિવિધ નામ છે. વિરુદ્ધાર્થી. અર્ધમ એટલે અડધું, પૂર્ણમ એટલે પૂર્ણ, પૂરું. ઉત્થાય એટલે ઊભા થઈ જવું, અને ઉપવિશ્ય એટલે બેસી જવું. સ્વર્ગમ એટલે સ્વર્ગ, અને નરક એટલે નર્ક.
ઇદાનીમ એટલે અત્યારે, આ એક સર્વનામ છે, અને તદાનીમ એટલે ત્યારે. આ બંને સર્વનામ છે, અત્યારે અને ત્યારે. નિર્જિતા, નિર્જિતા એટલે જીતી લેવું. નિર્જિતા વસુંધરા એ શબ્દ શકુનીના ડાયલોગમાં આવ્યો ને, તો નિર્જિતા એટલે જીતી લેવું, અને પરાજિતા એટલે હાર પામવી. આગળનો પાઠ આપણે વિભાગ 2માં પાર્ટ 2માં જોઈશું. ઓલ ધ બેસ્ટ.